નમો નારાયણ। આજ રોજ વિજયગીરી બાપુના ભંડારા નિમિત્તે તમને ને હું બધા આપણે ભેગા થયા છીએ, એટલે એમના આત્માને ખૂબ મોક્ષ મળે, ખૂબ શાંતિ મળે અને ખૂબ એમનો જીવ શિવની સાથે મિલન થઈ જાય એવા આપણે બધા જ એમને શ્રદ્ધાંજલિ રૂપે પ્રાર્થના કરીએ। અને વિજયગીરી બાપુ એવી એક આત્માશાળી વ્યક્તિ હતા કે હું તો એમની પાસે નાનો છું, પણ મારી પાસે જ્યારે એ આવતા હતા ત્યારે મને એવું કહેતા હતા કે તમે મારા ગુરુ છો, મારા બાપ છો। પણ મેં કીધું બાપુ હું તો તમારથી ક્યાંય નાનો છું। એક બે દિવસ અહીંયા રોકાય, આનંદ કરે, પછી પાછા નીકળી જાય। હું કહું બાપુ તમે હું તમને આશ્રમ આપું, દઈ જાઓ ને। એ કે ના, મારો ધૂણો છે અને એ જ મારી મઢી છે, એટલે હું એમાં રાજી છું। એટલે જ્યારે એને મોજ પડે ત્યારે જુનાગઢ આવતા ને પાછા નીકળી જતા। મને ખૂબ એમને કીધેલું કે બાપુ આપ ક્યારેક પધારજો, પણ હવે સમય સંજોગ દોડવાનું આથી અહીંયા આવે એટલે મને એમ થાય કે અહીંયા આવી ગયા છે। એટલે એમને ખૂબ તપસ્વી એક સાધુ હતા, અખાડાના સાધુ હતા। હકીકત તો આપણે જે રાત દિવસ મુજબ થતું હોય આપણે કરવું પડે, બાકી અખાડાની પરંપરા મુજબ તો આખી અલગ જ છે। પણ પરિવાર જે રાજી હોય, ભાઈ ભગતનો મને ફોન હતો કે બાપુ આપણે આ રીતનું કરવું છે, એટલે તમે જે રાજી હોય એ કરો, કંઈ વાંધો નહીં, એમાં અમારી સહમતિ છે। એટલે પછી આ રીતનો કાર્યક્રમ કરવો છે, તમે પધારવાનું છે, બધું કંઈ વાંધો નહીં, હું આવી જાય। એમનો જ્યારે દેહ છોડ્યો ત્યારે મને ફોન કર્યો હતો, પણ હું બહુ દૂર હતો, એટલે ભેગું થઈ કે એવું હતું નહીં। એટલે કંઈ વાંધો નહીં, હું ત્યાર પછી જ્યારે તમે તારીખ નક્કી કરો ત્યારે હું આવી જઈશ। એટલે આપણે બધા જ એમને ખૂબ પ્રાર્થના કરીએ કે ભગવાન એમને સારી જગ્યાએ વાસ આપે અને એમના પાછળ એમના પરિવારને ખૂબ બધાને શાંતિ આપે, એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ। અને નમો નારાયણ। બીજું તો આમાં મારે કંઈ કહેવાનું હોય નહીં। જ્યાં એમના પરિવારને કંઈ મારી જરૂર પડે ત્યાં મને યાદ કરે ત્યારે હું ત્યાં ઊભો છું એમની સાથે। જે કાર્યક્રમ હોય એમાં મારી હાજરી હશે, કેમ કે બાપુ પત્રીમાને ખૂબ ભાવ હતો અને મારા પ્રત્યે એમને ખૂબ ભાવ હતો। લગભગ આજે આ ફોટો છે ને એના અંદાજિત લગભગ મારા મુજબ 10 વર્ષ થયા છે। આ 10 વર્ષ પહેલાનો ફોટો છે મારો। ત્યારે બાપુએ મારી સાથે આ ફોટો પડાયો હતો અને ત્યારથી ખૂબ આનંદમાં અહીંયા આવે એટલે એક બે દિવસ રોકાય, પછી એને મસ્તીમાંથી હું કહું બાપુ કાંઈ, તો કે ના ના, ગિરનારી મહારાજ બેઠો છે, બધું મારું વાકવે છે બાપુ, તમે તમારી યારે મને આનંદ આવે છે। એટલે અહીંયા રોકાઈને 2 દિવસ રોકાઈને પાછા નીકળી જતા હતા। એટલે ભગવાન એમને ભોળાનાથ એમને ખૂબ શાંતિ આપે, પરિવારમાં ખૂબ શાંતિ આપે એવા આપણે ભગવાન ભોળાનાથ પાસે આશીર્વાદ માંગીએ। નમો નારાયણ। જય ગિરનારી।